नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद शहर के कांकरिया पिकनिक हाउस में महिला मोर्चा का सम्मेलन आयोजित किया गया। अहमदाबाद के मणिनगर स्थित पिकनिक हाउस में बीजेपी की ओर से महिला सम्मेलन का आयोजन किया गया। अहमदाबाद पश्चिम से प्रत्याशी दिनेश मकवाड़ा मौजूद रहे। लगभग 1500 महिलाओं ने भाग लिया और कार्यक्रम को सफल बनाने के लिए कड़ी मेहनत की। कुछ महिलाओं को निजी स्कूलों की स्कूल बसों में लाया गया। कार्यक्रम के अंत में एक ट्रक दीवार से टकरा गया और कार्यक्रम में भगदड़ मच गई। हालांकि कोई हताहत नहीं हुआ। कई महिलाओं को मामूली चोटें आईं और 108 पर कॉल कर घायल महिलाओं का इलाज के लिए अस्पताल ले जाया गया। આપણે સૌ જાણીએ છીએ કે 7મી મે જ્યારે ચૂંટણીની દિવસ જાહેર થઈ ગયો છે, 3 લોકસભા, ગાંધીનગર લોકસભા, અમદાવાદ પશ્ચિમ લોકસભા અને અમદાવાદ પૂર્વ લોકસભા, આ 3 લોકસભા અને પૂરી ગુજરાતમાં 26 સીટ ઉપર જ્યારે 7મી તારીખે ચૂંટણી થવા જઈ રહી છે, તેના તૈયારીના ભાગરૂપે આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાનું મહિલા મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા પિકનિક હાઉસ કાંકરિયા ખાતે આજે અહીંયા આપ સર્વે જોઈ શકો છો કે કેટલું માનવ મહેરામણમાં મહિલાઓ કેટલા ઉલ્લાસ ઉમંગ સાથે અહીંયા ઉમટી પડ્યા છે। એ પોતાનું મન બતાવવા આવી રહ્યા છે કે દિનેશભાઈ આપ આગે बढ़ो, બધી જ મહિલા આપની સાથે છે। અને આજે જ્યારે આ મહિલા મોરચાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, બહુ ખુશી સાથે કહું છું કે બધી બહેનોએ પોતે 50% વોટર્સ છે એ કરવા માટે આવી છે। અને જ્યારે દિનેશભાઈને એવું કહેવા માટે કે તમે 50% બહેનોના વોટ સાથે ખૂબ જંગી બહુમતીથી તમે જીતવાના છો અને એ જંગી બહુમતીથી જીતીને આ કમળ દિલ્હી મોકલવાનું છે। એક વસ્તુ એ પણ તમે જ્યારે મેયર હતા ત્યારે દિનેશભાઈ ડેપ્યુટી મેયર જી, એક પક્ષમાંથી એક સામાન્ય કાર્યકર્તાને આજે લોકસભાના ચૂંટાઈને આવે એવી આશા સાથે મૂકી રહ્યા છે, તો જી, એ આશા હું તમને કહું કે આ તાસીર ખાલી ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળે કે નાનામાં નાના કાર્યકરને આજે એમપીની સીટ એટલે કે સંસદ સભ્યની સીટ આપવામાં આવી છે। એમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। આ બને તો એક ભારતીય જનતા પાર્ટીમાં જ બને। અને બહુ જ ખુશી સાથે કહું, જ્યારે હું મેયર હતી ત્યારે મારી સાથે જે ડેપ્યુટી મેયર હતા દિનેશભાઈ, જે હવે સંસદ બનવાના છે, મારી સાથે હતા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નેતા, પક્ષના નેતા હતા અમિતભાઈ શાહ અને અમુલભાઈ ભટ્ટ, જે આજે ધારાસભ્ય છે, અને મારા કોર્પોરેશનમાં દંડક તરીકે હતા રાજુભાઈ ઠાકોર, જે અત્યારે કોર્પોરેશન લડી રહ્યા છે। એટલે અમારી જે ટીમ હતી મેયરની, એ બધા જ ભાઈઓ અત્યારે કોર્પોરેશનમાં અને સરકારમાં કંઈક ને કંઈક જવાબદારીમાં છે। એટલે ભારતીય જનતા પાર્ટીની જે તાસીર કહેવાય કે નાનામાં નાના કાર્યકરને, અદના કાર્યકરને આવી જગ્યા માટે સિલેક્ટ કરવામાં આવે છે। એટલે ખૂબ ખુશી સાથે, અને મેં તો દિનેશભાઈને કામ કરતા જોયા છે। એ જમીન સાથે જોડાયેલા માણસ છે અને નાનામાં નાની વ્યક્તિને કોઈ જ ભેદભાવ વગર એક ચોક્કસ ન્યાય કરશે એવા વિશ્વાસ સાથે। અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના મહિલા કાર્યકર્તાઓએ આશરે અમદાવાદ પશ્ચિમના લગભગ 19 વોર્ડમાંથી 7 વિધાનસભામાંથી આશરે 2000 મહિલા કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનની અંદર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સમર્થનની અંદર આજે અમદાવાદ પશ્ચિમની 2000 મહિલાઓ એ ઉમેદવારના સમર્થનની અંદર આજે ઉપસ્થિત છે। ત્યારે એટલું ચોક્કસ હું કહીશ કે 2000 મહિલાઓ આજે પોતાના વિસ્તારની અંદર રોજ 4 થી 5 દરેક વોર્ડની અંદર ગ્રુપ મિટિંગો લે છે। આજે એમણે મહિલા મોરચાના સંમેલન દ્વારા 2000 બહેનો ભેગા થશે। ત્યારબાદ આવતીકાલથી શરૂ કરીને ચૂંટણીના 2 દિવસ પહેલા 5 તારીખ સુધી એ 19 વોર્ડની અંદર રોજની 5-7 ગ્રુપ મિટિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે નીકળશે। આ 2000 મહિલાઓનું સંમેલન જોતા મને લાગે છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર એ 5 લાખ કરતા વધારે લીડથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમ કે 50% મહિલા મતદારો છે, ત્યારે ગુજરાતની અંદર 26માંથી 26 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને વિશ્વાસ છે। મોદી પરિવારની સભાઓ પણ ચાલુ થઈ ગઈ છે, એમાં કેવું પ્રતિસાદ? લગભગ દરેક વોર્ડની અંદર મોદી પરિવારની શક્તિ કેન્દ્રની સભાઓ થાય છે। દરેક સભાઓની અંદર
ઓછામાં ઓછા 250 અને વધારેમાં વધારે 1000 લોકોની મોદી પરિવારની સભા થાય છે. આજે જે રીતે 19 વોર્ડની અંદર લગભગ દરેક વોર્ડની અંદર 5 થી 7 મોદી પરિવારની સભાઓ થઈ રહી છે. લગભગ 70% વોર્ડની અંદર મોદી સભાનું કામ પૂર્ણ થયું છે. કહેવા જઈએ તો તમે 26 થી 26 સીટોનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે ઘણા બધા અલગ અલગ સમુદાયો જેવો છે, ક્ષત્રિય સમાજ છે, માલધારી સમાજ છે, કોળી સમાજ છે, દરબાર સમાજ છે, એનો વિરોધ જોવા મળી રહ્યો છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. દરેક સમાજને સાથે લઈને ચાલે છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ચૂંટણી આવતા સુધી બધા સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતમાં વડાપ્રધાન મોદી 22 તારીખે આવી રહ્યા છે. સૌથી પહેલી સભા રાજકોટમાં છે, જેને લઈને શું કહેશો? હાલ પૂરતી મારા ધ્યાનમાં નથી, પરંતુ જ્યારે જ્યારે અમારા ધ્યાનમાં આવશે તો આપના ધ્યાન દોરવામાં આવશે. इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।